નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. મતદાર યાદીમાં નામ સાબિત કરવા માટે VMC કચેરી ખાતે દાવેદારોની ભારે ભીડ. 250માંથી 100ના પ્રમાણપત્ર ઇસ્યુ. તાજેતરમાં જ બંધ કરી દેવાયેલી ડભોઈ કરજણ પ્રતાપનગર ટ્રેન સેવા આવતીકાલ એટલે રવિવારથી પૂર્વવત થવા જઈ રહી છે. અમદાવાદ ખાતે 400થી વધુ ટેક ફાઉન્ડર્સ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ટેક એક્સપો ગુજરાત 2026નું સત્તાવાર રીતે કરવામાં આવ્યું લોન્ચિંગ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરામાં ચૂંટણીનો રંગ બરાબરનો જામ્યો છે. મતદાર યાદીમાં નામ સાબિત કરવા માટે VMC કચેરી ખાતે દાવેદારોની ભારે ભીડ જોવા મળી રહી છે. વડોદરા મહાનગરપાલિકાની આવનારી 2026ની સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. શહેરની ચૂંટણી શાખા કચેરીમાં સવારથી જ દાવેદારોની અવરજવર વધી ગઈ હતી. ઉમેદવારો મતદાર તરીકે નોંધાયેલા હોવાની પુષ્ટિ મેળવવા માટે જરૂરી પ્રમાણપત્ર લેવા મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. આ પ્રમાણપત્ર ખાસ કરીને તે દાવેદારોને આપવામાં આવે છે જેમનું નામ મહાનગરપાલિકાની 2026ની મૂળ અથવા પુરવણી મતદાર યાદીમાં સંબંધિત વોર્ડના વિભાગ નંબર 5માં નોંધાયેલ હોય. આ દસ્તાવેજ ચૂંટણી પ્રક્રિયામાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેના આધારે ચૂંટણી અધિકારીઓને ઉમેદવારનું નામ સરળતાથી ચકાસવામાં સહાય મળે છે. ચૂંટણી વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં આશરે 250 જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ છે, જેમાંથી લગભગ 100 જેટલા પ્રમાણપત્રો ઇસ્યુ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ચૂંટણીની સત્તાવાર જાહેરાત થતાં જ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આ કામગીરી ચાલુ રહી છે. ચૂંટણીના મેદાનમાં ઉતરવા ઇચ્છુક દાવેદારો માટે આ પ્રમાણપત્ર અનિવાર્ય બની ગયું છે, જેને કારણે આગામી દિવસોમાં કચેરીમાં વધુ ભીડ જોવા મળે તેવી શક્યતા છે. વડોદરાની રાજકીય ગતિવિધિઓ હવે પૂર્ણ ઝડપે આગળ વધી રહી છે. મારું નામ જયશ્રીબેન ગાંધી છે. વોર્ડ નંબર 17માં ટિકિટ માગી છે ને હું પ્રમાણપત્ર લેવા આવી છું. મારા બૂથમાં નામ છે, અનુક્રમ નંબર કયો છે એ બધું, ને મને પ્રમાણપત્ર આ લોકોએ પરમ દિવસે આવેલી મને મળી ગયું છે. પ્રમાણપત્ર આપણે શૌચાલયનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, ને આપણે તમારા 2 બાળકો છે કે 3 બાળકો છે કેવું છે એનું હું પ્રમાણપત્ર બધા મેં લઈ લીધા છે. ખાલી હવે ફોર્મ એકલું જ લેવાનું છે ને ફોર્મ સબમિટ કરીને આપવાનું છે. આ શૌચાલયનું પ્રમાણપત્ર માંગવામાં આવે છે, એમાં કઈ તમને એવું લાગે છે કે આ યોગ્ય લાગે છે? હવે એ તો ઉપરથી જે આ લોકોએ એ કર્યું છે એટલે અમારે યોગ્ય લાગે કે ના લાગે, પણ અમારે લાવીને મૂકવાનું ને અમે મૂક્યું છે. એમાં પ્રમાણપત્રમાં શું લખેલું છે? પ્રમાણપત્રમાં તો કોર્પોરેશનનું, હવે અત્યારે મારી કને અહીં નથી, ગાડીમાં છે, નહીં તો હું તમને બતાવત લેટર આપેલો. કયા પક્ષમાંથી તમે આ દાવેદારી કરી? હું કોંગ્રેસ પક્ષમાંથી દાવેદારી કરું છું ને મારા પાર્ટીના ઉપર હું વિશ્વાસ રાખું છું. મને પાર્ટીએ તક આપશે તો અમે ચૂંટણી લડીશું. હું કોંગ્રેસમાંથી, વોર્ડ નંબર 17. હા, બીજી ટર્મ. બંધ કરી દેવાયેલી ડભોઈ કરજણ પ્રતાપનગર ટ્રેન સેવા આવતીકાલથી ફરીથી પૂર્વવત થવા જઈ રહી છે, જેનાથી પંથકમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. મીડિયામાં આ અંગેના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ રેલવે તંત્ર સફાળું જાગ્યું છે અને જનતાની હાલાકીને ધ્યાનમાં લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે બંધ કરાયેલી ડભોઈ કરજણ પ્રતાપનગર ટ્રેન સેવા ફરીથી પૂર્વવત થવા જઈ રહી છે. ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે. દર શનિવારે ટ્રેન સેવા બંધ રહેશે. આ ટ્રેન ડભોઈથી કરજણ અને પ્રતાપનગર સુધી કાર્યરત રહેશે. તો આવતીકાલે એટલે કે રવિવારથી ટ્રેન ફરીથી દોડતી થશે. લોકપ્રતિનિધિઓના આ પ્રયાસો રંગ લાવ્યા છે.
ઉદ્ઘાટન બાદ ટ્રેન અચાનક બંધ કરી દેવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે આ બાબતે ડભોઈના બંધનભાઈ પંડ્યા અને હબીબભાઈ લોખંડવાલા દ્વારા રેલવે વિભાગમાં ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. મીડિયાના સતત ફોલોઅપ અને અસામાજિક આગેવાનોના પ્રયાસોના પરિણામે રેલવે તંત્રએ આ રૂટ ફરી શરૂ કરવાની ફરજ પડી છે. 7 વર્ષની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. ડભોઈ અને કરજણ વચ્ચેના રેલવે વ્યવહારની લોકો છેલ્લા 7 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આ રૂટ શરૂ થવાથી નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓને મોટો ફાયદો થશે. ફરી એકવાર ડભોઈ કરજણ વચ્ચેનો રેલવે વ્યવહાર ધમધમતો થતા સમગ્ર પંથકમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. અમદાવાદ ખાતે ટેક એક્સપો ગુજરાત 2026નું સત્તાવાર રીતે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદ ખાતે 400થી વધુ ટેક ફાઉન્ડર્સ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ટેક એક્સપો ગુજરાત 2026નું સત્તાવાર રીતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ મેગા ઇવેન્ટ આગામી 27થી 29 નવેમ્બર 2026 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે. આ એક્સપોમાં 15,000થી પણ વધુ વિઝિટર્સ, 250થી વધુ એક્ઝિબિટર્સ અને 10થી વધુ નિષ્ણાંત વક્તાઓ ભાગ લે તેવી અપેક્ષા છે, જે તેને આ ક્ષેત્રના સૌથી મોટા ટેકનોલોજી પ્લેટફોર્મ પૈકીનું એક બનાવશે. લોન્ચિંગ પ્રસંગે ખાસ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શ્રી એમ નાગરાજને એઆઈ અને ગ્રોથ વિષય પર વક્તવ્ય આપતા વહીવટમાં ટેકનોલોજીની ભૂમિકા ઉપર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત ડિજિટલ પ્રતીકે માર્કેટિંગ અને ગ્રોથ વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. બીકન ઓફ રાઇઝિંગ ઇનોવેશન એન્ડ એઆઈની થીમ સાથે યોજાનારા એક્સપોનો મુખ્ય ઉદ્દેશ બિઝનેસ, રોકાણકારો અને ટેકનોલોજીને એક મંચ પર લાવીને એઆઈ આધારિત વિકાસને વેગ આપવાનો અને ગુજરાતને અગ્રણી ટેક હબ તરીકે પ્રસ્થાપિત કરવાનો છે, કે જેથી ગુજરાતની ટેકનોલોજીનો વેગ વધે અને એમએસએમઈઝ અને એસએમઈએસના દરેક લોકોને તેનો લાભ ગુજરાતમાં જ મળી રહે. Tech Expo Gujarat 2026. It's bigger. 250 plus exhibitors. It's better. 10 plus visionary keynote speakers. It's broader. 15,000 plus decision makers from SMEs and MSMEs. The future is already taking shape. Is your business future ready? 400 million people are less than 22 years. In the next 10 years, they are going to be the biggest consumer segment of this country. अगर आप इन लोगों को नहीं समझ सकते, आपका बिजनेस अगले 10 साल में खत्म. With thousands of industry leaders, hundreds of innovators, and real business outcomes, the momentum isn't just visible, it's experienced. Showcase your innovation. Unlock new opportunities. Accelerate your growth. Tech Expo Gujarat 2026. The beacon of rising innovation and AI. Fasten your seatbelts. The flight to 2026 is cleared for takeoff. They are fast in technology, they have better technology, they have learned so much in AI, they are advanced in AI. So yeah, speed, I would say speed. Okay, so I Jarur Chair. Recently, Indian government has the biggest event in the world, AI Summit. Why the government is focused? And I'm putting on my ad. And then, after that, at the end I'm saying, hey, I also recorded a 10-minute demo. If you want to watch that, how it works, click the link below and... मैं हर्षल शाह, टेक एक्सपो गुजरात का कोर मेंबर, और हमने टेक एक्सपो गुजरात 2024 में किया था. वहाँ पे हमें काफ़ी अच्छी सफलता मिली थी, जहाँ पे ऑलमोस्ट 8,000 पीपल आए थे, 125 एग्जीबिटर्स थे, 50 प्लस स्पॉन्सर्स थे, और सावजी भाई ढोलकिया, ज्ञान वत्सल स्वामी जैसे अच्छे स्पीकर्स लाए थे. और उस वक्त हम लोगों ने, जैसे ऑल ओवर इंडिया में गुजरात को टेक में इतना आगे नहीं माना जाता था, तो हम लोगों ने ये अटेम्प्ट किया कि गुजरात को एआई में इंडिया में कैसे बताया जाए कि हम टेक्नोलॉजी में अच्छा काम कर रहे हैं. तो उसके लिए हमने ये टेक एक्सपो लॉन्च किया था, और हमें एक अच्छा शुरुआत मिला था उसको लेके. और अब आने वाले टाइम में हम लोग 26 नवंबर में
नया टेक एक्सपो लेके आ रहे हैं जो प्योरली इनटू एआई को एडेप्टिविटी पे ध्यान दे रहे हैं। जैसे हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी बात करें एआई के बारे में, जो चाहते हैं कि देश एआई के लिए ज़्यादा से ज़्यादा आगे बढ़े, तो हम गुजरात के लिए पहल कर रहे हैं कि गुजरात एआई को कितना फास्ट अडेप्ट कर सके। तो बहुत सारा एआई इनोवेशंस हम दिखाने वाले हैं, बहुत सारे स्टार्टअप्स को हम प्रेजेंट करने वाले हैं, पिचिंग करने वाले हैं। ऑल इंडिया से कंपनी लोग यहाँ पे आने वाली है जो एग्जिबिट करने वाले, फॉरेन से भी काफ़ी डेलीगेट्स आने वाले हैं जो इस गुजरात की एआई की एडेप्टिविटी को जानेंगे, पहचानेंगे। और गुजरात के जो भी ये GIDC है उन लोगों को भी हम इनवाइट कर रहे हैं, और वो लोग भी आके यहाँ अपनी इंडस्ट्री में कैसे एआई अडेप्ट करें और फास्ट ग्रो कैसे, वो सब हम यहाँ पे प्रेजेंट करने वाले हैं। तो दैट्स द पर्पस ऑफ ટેક એક્સપો ગુજરાત AI 2026 AI। મારું નામ ગુરપ્રીત સિંહ સૈની છે, હું ટેક એક્સપો ગુજરાતની કોર ટીમમાંથી છું। સો 2024માં આપણે ગુજરાતનો સૌથી મોટો ટેકનિકલ ઇવેન્ટ થયું હતું જે આઈટીની ટેક એક્સપો ગુજરાત ઇવેન્ટ હતી, જેમાં 8000 કરતાં વધારે વિઝિટર હતા અને 130+ એક્ઝિબિટર હતા। તો અત્યાર સુધીનું સૌથી મોટામાં મોટું એક્ઝિબિશન હતું એ। અને હવે 2024માં જ્યારે આપણે એની વાત કરીએ છીએ તો આનાથી ડબલ સાઇઝ 15,000 ઉપર જ્યારે આપણે વિઝિટરની વાત કરી રહ્યા છે, 250+ એક્ઝિબિટર છે। અને એ ટેકનોલોજીમાં AI ઇનોવેશન, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને રોબોટિક્સ પર આપણે ઘણું બધું ઇનોવેશન આવી રહ્યું છે। અને ટેકનોલોજી 5.0ની જ્યારે વાત કરીએ છીએ તો ડ્રોન સિસ્ટમ છે અને AI ઇકોસિસ્ટમ, AI એજન્ટિક અને રોબોટિક્સ, તો આના ઉપર જેટલું ઇનોવેશન થઈ રહ્યું છે, ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે, તો એ બધું એક આખી ઇકોસિસ્ટમમાં આપણે ત્યાં પ્રેઝન્ટ કરવાના છે। ઘણા બધા એક્ઝિબિટર્સ આવી રહ્યા છે જે AI અને એજન્ટિક AIમાં ઇનોવેશન કરી રહ્યા છે, પોતાના રોબોટિક્સ પર વર્કઆઉટ કરી રહ્યા છે અને ઘણું બધું એક ઇનોવેશન પ્લેટફોર્મ તૈયાર કરીએ છીએ। ત્યાં આપણને એક કોલેબોરેશનનો એક મોકો મળે છે અને આપસમાં બિઝનેસ ઓપોર્ચ્યુનિટી તો ક્રિએટ થાય જ છે, બટ તમે એઝ એ બ્રાન્ડ પણ એક લેવલ કરતાં અપ ત્યાં શો ઓફ કરી શકો છો। અને આ એક માત્ર એક્ઝિબિશન નથી પણ એક કોમ્યુનિટી ડ્રીવન એક્ટિવિટી છે જ્યાં તમે પોતાની બ્રાન્ડને નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકો છો, બિઝનેસ તમારું વધારી શકો છો અને એની સાથે સાથે તમારા એક કોમ્યુનિટી જે તમારી ક્રિએટ થાય છે અને તમારી બ્રાન્ડમાં ટ્રસ્ટ ફેક્ટર ક્રિએટ થાય છે, એનાથી તમને બિઝનેસ તો બાય પ્રોડક્ટ મળી જશે। સો હું એવું વિચારું છું કે ટેક એક્સપો ગુજરાત 2026 એ સૌથી મોટામાં મોટી ઇવેન્ટ છે અને તમે એને મિસ ના કરવી જોઈએ। થેન્ક યુ। ઇન્દ્રપુરી અતિથિ ગૃહ ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેનો મોટી સંખ્યામાં વિસ્તારના લોકોએ લાભ લીધો હતો। જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 549માં પ્રાગટ્ય મહોત્સવ પૂર્વાર્ધમાં વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા યુવા વૈષ્ણવોના હૃદય સમ્રાટ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ષષ્ઠપીડાધીશ્વર શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રીના આજ્ઞા અને શુભ આશીર્વાદ દ્વારા સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના ઉપપ્રમુખ દક્ષેશભાઈ નવનીતલાલ શાહના સૌજન્યથી પારુલ યુનિવર્સિટી હોમિયોપેથિક મેડિકલ વિભાગના સહયોગથી વાઘોડિયા રોડ ઉમાચા રસ્તા ઇન્દ્રપુરી અતિથિ ગૃહ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થળ ઉપર જ BP, ડાયાબિટીસ અને અન્ય આરોગ્યલક્ષી સેવાઓનું નિદાન અને ચકાસણી કરીને નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી। વહેલી સવારથી જ મેડિકલ ચેકઅપ કેમ્પમાં સ્વયંભૂ પહેલું સુખ તે જાતે નર્યા, શરીર એ સુખી તે સુખી એમ અનેક દર્દોથી પીડાતા દર્દીઓ કેમ્પમાં ઉપસ્થિત રહીને પોતાનું નિદાન અને ચકાસણી કરાવી લાભ લીધો હતો। ડોક્ટર કમલ પાટીદાર અને તેમની સમગ્ર ટીમે ઉપસ્થિત રહીને દર્દીઓની આરોગ્યલક્ષી ચકાસણી કરીને સલાહો, દવાઓ પણ આપી હતી। આ પ્રસંગે ડોક્ટર હિતેન્દ્ર પટેલ, નૈતિક શાહ, ત્રંબક ભટ્ટ, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર, પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર શાહ, સુનિલભાઈ ચોકસી વગેરે ખાસ ઉપસ્થિત રહીને દર્દીઓ માટે ખાસ સુવિધા પૂરી પાડવામાં સુંદર આયોજન કર્યું હતું। કેમ્પમાં ભાગ લેનાર તમામને પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીએ કેમ્પમાં ભાગ લેનાર તમામના દર્દ દુઃખ દૂર થાય તેવા શુભ આશીર્વાદ પાઠવ્યા હતા। મેડિકલ ચેકઅપ કેમ્પમાં અંદાજિત 83થી વધુ લાભાર્થીઓએ લાભ લઈને શારીરિક તપાસ કરાવી હતી। વૈષ્ણવ યુવા સંગઠન અને વિપો ઇન્દ્રપુરી ઝોન દ્વારા જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત શ્રી વલ્લભ ચરિત્ર દર્શન અનુસાર ઇન્દ્રપુરી અતિથિગૃહ મુકામે આજરોજ ટીમના માધ્યમથી શરીર પણ સારું રહે, મન પણ સારું રહે એ હેતુથી એક સવારથી જ મેડિકલ કેમ્પનું આયોજન થયું છે, જેમાં બ્લડ રિપોર્ટ અને BPનું
પણ નિદાન કરવામાં આવે છે અને સાથે સાથે હોમિયોપેથિક દવા પણ આપવામાં આવી રહી છે. પરમ પૂજ્ય ગૌસ્વામી દ્વારકેશલાલજી મહારાજશ્રીના અધ્યક્ષ સ્થાને અને એમની આજ્ઞા અનુસાર મહાપ્રભુજીના 549ના પ્રાગટ્ય મહોત્સવના પૂર્વાર્ધમાં ઇન્દ્રપુરી અતિથિગૃહ ખાતે મેડિકલ કેમ્પ ચેકઅપનું અત્યારે આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં વિવિધ મેડિકલ રિપોર્ટ અહીંયા સૌ વૈષ્ણવ અને સૌ નગરજનો માટે આ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સાથે સાથે પારુલ યુનિવર્સિટીના સહયોગથી અમારા સિનિયર સાથી કાઉન્સિલર ડૉક્ટર હિતેન્દ્રભાઈના સહયોગથી આજે હોમિયોપેથિકનું પણ અહીંયાથી દવાનું અને ચેકઅપનું વિતરણ થઈ રહ્યું છે. આપ સૌને એક આપના મીડિયાના માધ્યમથી આપ સૌને એક આમંત્રણ છે કે સાંજના 5:30 કલાકે સરસ મજાની ભજન સંધ્યાનો કાર્યક્રમ, દ્વારકેશ બાવાનું પ્રવચનનું કાર્યક્રમ, આ સર્વાંગી જે કાર્યક્રમ છે એ મહાપ્રભુજીના 549માં પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ઇન્દ્રપુરી અતિથિગૃહ ખાતે વાગડા રોડ પર કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરના વોર્ડ નંબર 6માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે હુસેનભાઈ મુલતાનીને જાહેર કરવામાં આવતા જ વિસ્તારના આગેવાનો અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. હુસેનભાઈ મુલતાની વિસ્તારમાં પ્રજાની સમસ્યાઓને લઈને સતત સક્રિય રહી અધિકારીઓ સમક્ષ રજૂઆત કરીને તેનો ઉકેલ લાવવા માટે જાણીતા છે. ઉમેદવારી જાહેર થતાં જ વિસ્તારના હિન્દુ મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં તેમના નિવાસસ્થાને પહોંચી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. લોકોએ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે હાજર લોકોએ અમારા માટે એક જ હુસેનભાઈ મુલતાની એવા નારા લગાવી સમર્થન વ્યક્ત કર્યું હતું. હુસેનભાઈ મુલતાનીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે હું તમને આશ્વાસન આપું છું કે તમારી દરેક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સતત હું પ્રયત્નશીલ રહીશ. ચૂંટણીમાં જીતું કે હારું હું હંમેશા તમારી વચ્ચે રહીશ. અડધી રાત્રે કોઈ પણ ને કંઈ પણ કામ હોય તો મારા દરવાજા ખુલ્લા રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમનો મુખ્ય ઉદ્દેશ વિકાસ કરવાનો છે અને આવનારી 7 એપ્રિલે સવારે 11 વાગ્યે પોતાની ઓફિસ પરથી ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. તેમણે તમામ કાર્યકરોને મોટી સંખ્યામાં હાજર રહેવા અપીલ કરી હતી. આ પ્રસંગે વિસ્તારના અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. બુટલેગરો હવે બેફામ બન્યા છે. 6 જેટલા બુટલેગરોએ એક યુવક ઉપર જીવલેણ હુમલો કરીને લૂંટ ચલાવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પાદરામાં બુટલેગરો હવે બેફામ બન્યા છે. પાદરા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના બાતમીદાર હોવાની શંકા રાખીને 6 શખ્સોએ એક યુવક ઉપર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવતા ચકચાર મચી ગઈ છે. ભોગ બનનાર મહેશ માળી પોતાની રિક્ષા લઈને જઈ રહ્યા હતા ત્યારે રાયપુરા અને જાસપુરના બુટલેગરોએ તેમને આંદર્યા હતા. તો એસએમસીને અમારા દારૂના અડ્ડાની બાતમી આપીએ છે તેમ કહીને મહેશ, ચિરાગ, ધનિક, અજય, સંતોષ અને અજય નામના શખ્સોએ તેમને રિક્ષામાંથી ખેંચી ઢોર માર માર્યો હતો. હુમલાખોરોએ મહેશના ગળામાંથી 1 તોલાની સોનાની ચેન અને 1500 રોકડા લૂંટી લીધા હતા. આરોપીઓએ પોલીસ મારું કંઈ નહીં કરી શકે તેવી ધમકી આપી કાયદાના લીરે લીરા ઉડાવ્યા હતા. હાલ ઇજાગ્રસ્ત મહેશ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે શું પોલીસ આ બેફામ બનેલા બુટલેગરોને પાઠ ભણાવશે કે નહીં તે હવે જોવાનું રહ્યું. થઈ જો એની જોડે જોજો તમારે એની જોડે જો. પાદરાની કેલેન ઉપર મેં રિક્ષા લઈને જતો હતો. 5-6 જણ બાઇકવાળા આવ્યા. રિક્ષામાં મને ઓછું ચાલી લીધું અંદર અને રિક્ષાની અંદર મારા ઘરાની ઉપર પાર્યું નીકળી દીધું અને મને રિક્ષામાં મારતા એવું કહેતા કે એસએમસીનો તું બાટલીદાર છે કે એટલે તને અમે મારીએ છીએ એમ ને તું બાટલી અમારી આપે છે એમ અમારા સ્ટેન્ડની ઉપરની એમ. કોણ હતું સામેવાળા? મહેશ કરીને છે અને એના 2 છોકરા છે. એક ચિરાગ કરીને છે અને ધનિત કરીને છે અને એક અજય કરીને છે અને એક સંતોષ માળી છે. એ વડોદરા છે. શું કરે છે સામેવાળા? સામે દારૂનો ધંધો ચાલે, પાવરફુલ, અને ધમકી આપે છે કે પોલીસવાળા અમારે કશું નહીં કર્યું કેમ તમે બાટલીદાર છો એસએમસીના એટલે અમે ખુલ્લેઆમ તમને પટ્ટે હાથ બધું ભોગી નાખશું એવું કેમ. હા, પછી મને મારે, પછી મને મારીને નાખી, બેહોશ થઈને પછી મારા ભાઈને ફોન મારે, મારા ભાઈ મને લેવા
તો પછી મને ઘરે મેં દવાખાને ડાયરેક્ટ આવ્યો પોલીસને જાણ કરી ને મારી એક સોનાની ચેન તોડી ગયા છે. મારા 1500 રૂપિયા ગજામાંથી લઈ ગયા છે. એક તોલાની ચેન મારી તોડી ગયા છે. તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે અમે બાટલીદાર છે તો બુટલેગરો એસએમસીના બાટલીદારને જાનથી મારવાની જાનથી ધમકી આવે છે લોકો. વડોદરા લાયન્સ ક્લબ કારેલીબાગ દ્વારા કાશીબા ચિલ્ડ્રન હોસ્ટેલને પીવાના પાણીનું કુલર મશીન ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું. વડોદરા શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે કાશીબા ચિલ્ડ્રન હોસ્ટેલ ખાતે નાના બાળકોને પીવાનું શુદ્ધ ચોખ્ખું પાણી મળી રહે તે માટે કારેલીબાગ લાયન્સ ક્લબ દ્વારા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે પીવાના પાણીનું મશીનની ભેટ આપવામાં આવી. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ કારેલીબાગના તમામ મેમ્બરો તથા કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલના સ્ટાફ, ડોક્ટર સહિત તમામે ઉપસ્થિત રહીને પીવાના પાણીના મશીનનો શુભારંભ કર્યો હતો. चलो फाइन 5th वाटर कूलर ओके दादा આગળ છૂટા રાખો. કોંગ્રેસ નો પંચો. Good morning, Jai Shri Krishna. Today, 5th water cooler, donation by Lions Club of Baroda, Karenibag, on 4th April at Kashiba Children's Hospital. And we are happy to, I'm also happy to share in the better half. And for the very first time, their lovely daughter is also with us. And plus, આપણા જે હોસ્પિટલના જે મુખ્ય છે ડૉક્ટર હિરેનભાઈ is a plastic surgeon. He is also with us. Dr. Ishita, in charge, who is doing activity with us. And of course, how can I forget all my Lion friends? And very happy to share કે અમે district governor ને કીધું હતું કે અમારી ક્લબ 3 વોટર પ્યુરિફાયર કરશે, પણ 3 ની જગ્યાએ આજે અમારું 5th વોટર પ્યુરિફાયર છે. લાયન્સ ક્લબ ઓફ બરોડા કારેલીબાગ તરફથી આજે અમારી સંસ્થા કાશીબેન ચિલ્ડ્રન હોસ્પિટલને જે અનુદાન મળ્યું છે, જેમ વોટર કુલર વિથ વોટર પ્યુરિફાયર, એને માટે અમે ખૂબ આભારી છીએ. વોટરબોર્ન ડિસીઝ, પાણીથી થતા રોગો એ બધાને અફેક્ટ કરે છે, પણ બાળકોને વધારે અફેક્ટ કરે છે. તો અહીં આવતા બાળકોને આ શુદ્ધ અને ઠંડુ પાણી આ સિઝનમાં મળશે એ ખૂબ સારી પ્રવૃત્તિ છે. અને એને માટે અમે બધા જ ક્લબ હોદ્દેદારો, ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને લાયન્સ ક્લબ ઓફ બરોડા કારેલીબાગનો આભાર માનીએ છીએ. ડૉક્ટર હિરેન ભટ્ટ, પ્લાસ્ટિક સર્જન, वाइस प्रेसिडेंट के जी पटेल चिल्ड्रन हॉस्पिटल. लायंस क्लब डिस्ट्रिक्ट 3232 F1 द्वारा हमें एक सप्टेम्बर महीना की शुरुआत में जरा हमारा इंटरनेशनल प्रेसिडेंट वडोदरा हमारी कैबिनेट इंस्टॉलेशन माटे आव्या था, त्यारे अमे एक ड्रीम प्रोजेक्ट अनाउंस कर्युं हतुं कि अमे 100 वॉटर कूलर वॉटर प्युरिफायर यूनिट अलग अलग स्थल पर लगाड़ीशुं. અને એ અનુસંધાનમાં આજે લગભગ 7 મહિના થયા છે. 7 મહિનાની અંદર અમે 87 વોટર કુલર વોટર પ્યુરિફાયર ઓલરેડી લગાડી દીધા છે. લગભગ જે અમારું 100નું ટાર્ગેટ છે, આગળના 13 એ ઓલરેડી પ્રોસેસમાં છે. અને આજે જ્યારે હું લાયન્સ ક્લબ બરોડા કારેલીબાગ દ્વારા કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલમાં વોટર કુલર વોટર પ્યુરિફાયર ઇન્સ્ટોલ થવાનું છે, ઇનોગ્રેશન થવાનું છે, ખાસ હું એના પ્રેસિડેન્ટ આરતીબેન દાવર, કોટેચા સાહેબ અને સમગ્ર કારેલીબાગ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ ક્લબના સેક્રેટરી અમારા જેઠવાજી, ઝોન ચેરમેન અમારા આ ક્લબમાંથી આવે છે, ભોયટે દાદા છે, અમારા વાઇસ ગવર્નર આ ક્લબમાંથી આવે છે, હરીશભાઈ દેસાઈ, જીએમટી છે, હર્ષદભાઈ, અને બધા જ ક્લબના મિત્રો ખૂબ સુંદર સેવાકીય પ્રવૃત્તિઓ ક્લબના પ્રમુખ આરતીબેન દાવરના નેતૃત્વમાં કરી રહ્યા છે. પછી લીડરશિપ, સર્વિસ, ફેલોશિપ દરેક ક્ષેત્રમાં ક્લબ ખૂબ સુંદર કાર્ય કરે છે. પણ ખાસ મને પ્રસન્નતા છે કે જે એક સ્વપ્ન મેં જોયું હતું કે 100
પબ્લિક પ્લેસીસ પર, સ્કૂલ્સ પર, હોસ્પિટલ્સ પર વોટર કુલર, વોટર પ્યુરિફાયર લાગે અને એની સાથે સાથે એક સ્વચ્છ પાણી અને સ્વસ્થ પાણી બધાને એક મળી શકે. 50 લાખના એક 50 લાખનો સમગ્ર પ્રોજેક્ટ હતું કે 50,000નો લગભગ એક યુનિટની કોસ્ટ થાય છે. તો આજે જ્યારે 87th થઈ ગયા છે અને એટલો બધો સાથ સહકાર અને બધા જ મારા લાયન્સ મિત્રોએ આપ્યું છે, ખરેખર મને ગર્વ છે કે ડિસ્ટ્રિક્ટની જવાબદારી આ વર્ષે મારી પાસે છે અને આવા મિત્રોની સાથે આ જવાબદારી છે એનો ગૌરવ છે. દીપક સુરાણા, ડિસ્ટ્રિક્ટ ગવર્નર. સંસ્કાર અને શિસ્તના સમન્વય સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતી એવી અંબે વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓનું ભવ્ય પદવીદાન સમારોહ સંપન્ન કરવામાં આવ્યો. શાળાના ભવ્ય સરદાર પટેલ ઓડિટોરિયમ ખાતે સિનિયર કેજીના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પદવીદાન સમારોહ શનિવારના રોજ સવારે 9 કલાકે અત્યંત ગરિમાપૂર્ણ રીતે યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભૂલકાઓના પાયાના શિક્ષણની સફળતાને બિરદાવવાનો અને તેમની પ્રાથમિક શિક્ષણના નવા સોપાન તરફ ઉત્સાહપૂર્વક આવકારવાનો હતો. આ સમગ્ર સમારોહનું આયોજન અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અમિતભાઈ શાહ, કેજી વિભાગના ડિરેક્ટર શ્રીમતી ભાવેશાબેન શાહ, અંબે વિદ્યાલયના ડિરેક્ટર વિવેકભાઈ શાહના કુશળ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે શ્રી અંબે વિદ્યાલયના ડાયરેક્ટર શ્રીમતી મિત્તલ શાહ તેમજ શ્રી આશીષ શાહ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી હતી અને પોતાના ઉદબોધનમાં બાળકોની ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન કેપ અને પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે વાલીઓના ચહેરા ઉપર ગર્વની લાગણી જોવા મળી હતી. કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક સફરના સંસ્મરણો તાજા થતા વાતાવરણ અત્યંત ભાવનાત્મક બની રહ્યું હતું. નાના બાળકોની શિસ્તબદ્ધ રજૂઆત અને તેમના આત્મવિશ્વાસને જોઈ ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. સમારોહને વધુ રંગીન બનાવવા માટે પ્લે સેન્ટર તથા જુનિયર કેજીના નાના બાળકોએ ખાસ તૈયારી કરી હતી. તેમણે પોતાના સિનિયર મિત્રોની શુભેચ્છા પાઠવતી વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ અને નૃત્યો પ્રસ્તુત કર્યા હતા, જેને પ્રેક્ષકોની ભારે દાદ મેળવી હતી. કાર્યક્રમના અંતિમ ચરણમાં કેજી વિભાગના આચાર્ય શ્રીમતી દર્શનાબેન શાહે પ્રસંગોચિત પ્રવચન આપ્યું હતું. તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધારનાર તમામ અતિથિ વિશેષો, સહયોગી સ્ટાફ અને વાલી મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આમ આ પદવીદાન સમારોહ અંબે વિદ્યાલયના પરિવાર માટે એક યાદગાર સંભાળણો બની રહ્યો હતો. સુરતના કામરેજ તાલુકાના માકડા ગામના ફળિયામાં પાર્ક કરવામાં આવેલી ટ્રેક્ટર સાથે ટ્રોલીની ચોરી કરનાર આરોપીને અલીરાજપુર જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત કામરેજ તાલુકાના માકડા ગામ પટેલ ફળિયામાં આંગણામાં પાર્ક કરવામાં આવેલ ટ્રેક્ટર સાથે ટ્રોલીની ચોરી કરનાર આરોપીને ચોરી કરેલ ટ્રેક્ટર તથા ટ્રોલી સાથે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાંથી ઝડપી પાડી વાહન ચોરીના ગુનાનો ભેદ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસે ઉકેલી કાઢ્યો છે અને કુલ કિંમત ₹4,45,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસે એક આરોપીની ધરપકડ કરીને એકને વોન્ટેડ જાહેર કર્યો છે. દિલીપ ગોજા જવરસિંહ કિરાડની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો ઇલો છગન ઓહરિયા સામે ગુનો દાખલ કરીને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.